ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? આજે ટિયાન્સને સ્કૂલે મૂકવા જવાનું છે. આજે એને સ્કૂલમાં છે ને તે લંચ શીખવાડવાના છે કે કઈ રીતના આપણે જમવાનું જમીએ લંચમાં અને એ બધી. તો આજ ટિયાન્સ વહેલો જાય છે. જો આજે ટિયાન્સ એને ટ્રાઉઝર પહેરવું નથી. આજે એને ચદો પહેર્યો છે અને જમ્પર પહેરવું નથી. આજે હોટ વેધર છે ને એટલે. દ્રિશુ, આજનું વેધર કેટલું મસ્ત છે, ઇન્ડિયાની જેમ તડકો આખો. ટિયાન્સને મૂકીને અમે આવી ગયા છે અને આજે અમારે સીડી ધોવાની છે, કારણ કે આખી મેલી થઈ ગઈ છે. તો સીડી ઘાસીને અમે ધોઈ નાખીએ. પછી આજે શું બનાવવાનું છે એ પછી ખબર પડે આજે. તો આ અમારી સીડી જોઉં આખી ડર્ટી થઈ ગઈ છે. તો એ સીડીને હું વાઇપ કરી લઉં, ભીના પોટાવેથી લૂસીને ક્લીન કરી નાખું. જો તો આ બકેટમાં મેં પાણી બનાવી લીધું છે. જો તો હું બધી ક્લીન કરી નાખું આખી સીરી, ને પછી તમે બતાવો કેટલી ક્લીન થાય છે. થાય એટલી થશે. પછી જે એનો મેલ બેસી ગયો હોય ને એ નહીં થાય, પણ થોડી ઘણી થઈ જાય ઉજરી. પહેલાં અમારી સીરી જો આવી હતી ઉજરી આખી મસ્તીની. તો આ છે અમારું કાર્પેટ ક્લીન કરવાનું મશીન, પણ આમાં છે ને તે મેર પડતો નથી. જો લઈને અમે છે ને તે ધોઈ નાખીએ તો પાણી કેટલું કારું થઈ ગયું છે. હવે એને અમે ડ્રાય કરીએ છીએ આવી રીતે મશીનને રાખીને. તો મશીનનું જે હોજ આવે ને એ હોજ નથી મારી પાસે, એટલે આને ડ્રાય કરી અને ઓલું કરી નાખીને સુકાવી દઈએ છીએ. તો જો અમારી કાર્પેટ ક્લીન થઈ ગઈ છે મસ્ત રીતના. પહેલાં કેવી હતી આખી કાળી અને અત્યારે જો ભૂરી કેટલી થઈ ગઈ. પાણી ભરું છે. આ ઓલું દવા છાંટવાની છે ને આમાં પ્લાન્ટ મારવાની. એટલે પ્લાન્ટ શું, આ ગ્રાસ મારવાની. પ્લાન્ટ મારી નાખો, ગ્રાસ મારવાની. આ બાટલો ભરી લેમ. તા છે દવા, ઇન્ડિયાથી લાવેલો છે દવા. આ બધી ઘાસ મારી નાખવાના છે. આની દવા ઘડીએ પૂરે કાપવું પડે તેની. ધારમાં અને બધીમાં ઉગી ગયું છે ને દવા છાંટી દે ને. હવે તડકો જ આખી વરસાદ નથી ને એટલે એ બધી ઘાસ મરી જાય. તાર પ્લાન્ટને પણ પાઈ દેશો ને થોડુંક. પ્લાન્ટને થોડી પવાય, મહેનત કેટલી કરીશ. તો મિત્રો આ છે બાઉન્ડ ઓફ દવા છે. આ તો ગ્લાયફોસેટ. આ થોડું પ્લાન્ટ સોરી આ ગ્રાસ મારવાની દવા છે, ઇન્ડિયાથી હું લાવેલો. તો હું દવા છાંટવાનો કેટલી વાર ટ્રાય કરી પણ વરસાદ પડી જતો. તો આવી કે વરસાદ નથી, તો મેં કીધું આ દવા છાંટી દેમ. તો આ કપ છે ને 8 લીટરમાં હું 2 કપ નાખી દઉં. અમારી પાસે ઈમેલનો ઢાંકણું નથી, તો હું 2 કપ ભરીને નાખી દઉં. 2-2.5 કપ. વધારે થઈ જાય તો વાંધો નહીં, તો વહેલા મળી જાય ઝાડવા. સોરી ઓલા ગ્રાસ. એ બાપરે, આ તો ફૂલ થઈ ગયો. જો હું કામ કર્યું. અમારો બાટલો ફૂલ થઈ ગયો, મને ખબર હતી નહીં. ગુડ જોબ. દવા નાખી તો ઉભરાઈ જાવ. મિક્સ કરવું પડે. ઉમલામાં અલગથી બનાવ્યો ને તો મિક્સ કરવાની જરૂર નથી બાબા. તો ચાલો જા, આમ હું દવા છાંટવા માંડું છે. કે એમાં વધારે છટાતું કેમ નથી? ઓલ સાઈડ છટાઈ ગઈ બાકી છે. પેલા આ છાંટી દઉં. તો મિત્રો મેં આ બધામાં દવા છાંટી દીધી છે. આ બધી કચરો યુઝમાં આ બધી મેરે ધારા બધીમાં હવે આનું રિઝલ્ટ આવે પછી તમને બતાવું. તો આ બધી ગ્રાસમાં મેં દવા છાંટી દીધી. આ બાજુ પેલી બાજુ પછી આ વાયર છે ને એમાંય છાંટી દીધી. એ ઝાડવા મળે છે કે નહીં, આ ઝાડવાની વાયર છે ને એમાંય મેં છાંટી દીધું છે. તો 2-3 દિવસ પછી ખબર પડે, કેમ કે હમણાં 2-3 દિવસ સુધી તડકો ફૂલ છે ને, તો વહેલું રિઝલ્ટ આવી જાય. અને કેટલા એ મરે છે એ પછી તમને બતાવવા. અને આજે અમારે ઉદ્ઘાટન કરવાનું છે આ ચૂલાનું. આ ચૂલા ઉપર પકાવવાનું છે. ત્રીસું
આ ચૂલા પર પકાવવાનું છે? તો પકાવવાનું છે? હા ભાઈ, ડીશું પકાવવાનું છે. તો એમાં આજે બનાવીએ, પછી ટેસ્ટ કરીએ કેવું લાગે છે, ઇન્ડિયા જેવું લાગે છે કે કેવું લાગે છે. તો ચાલો બનાવીએ, પછી તમને બતાવ્યું. અને આ પ્લાન્ટમાં મારે પાણી જ પાવાનું છે. મારી કોબી કેટલી મસ્ત થઈ ગઈ છે. ના રીંગણી, જો રીંગણી આટલી એટલી થઈ છે. હા દીકરું, આ મરચી છે. આ મરચાં છે ને ઓલા છે કેપ્સિકમ, અને આ મરચાં છે એ તીખા છે, ઓલા ઝીણા ઝીણા લાંબા આસા આવે ને. તો હવે આમાં ગોટા બનવા માંડ્યા છે. જો કોબીમાં તો આમાં મગરું બફાઈ ગયું છે. હવે એને વીસી નાખે, વીસીને પછી આ સૂલો રેડી કરીને એમાં બનાવવાનું છે. તો આપણે બધું અહીં રેડી કરી નાખ્યું છે. જો ટમેટાં, મરચાં, પહેલાંમાં ડુંગળી, આમાં છે મેથી, મસાલો, ને આમાં છે મગરું, આ હાંડા છે ને તપેલું. અને પરત સૂલો લગડે છે, સૂલો લગડાઈ જાય પછી તપેલો મૂકીને તેલને નાખી દઈએ. તો ચાલો, નહીં સોરી, તેલ પણ આમાં જ આવી ગયું છે જો અંદર, પછી તમને બતાવું. તો આપણે તપેલું સરાવી દીધું છે ને જો તેલ ટંગ 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 બોલવા માંડ્યું છે. પાણી હતું જો, આને પકાવતા આવડતું નથી. પાણી નાખી, આ બધું આપણું રેડી છે. અહીંયા ડ્રીસુ વેફર ખાય છે. હે ડ્રીસુ? ના, બેઠો બેઠો આ બધી પ્લેનું જાય, કપ્તર જાય ને પ્લેનું જાય ને બતારે સમીને. તો આપણું તેલ થઈ ગયું છે. તો મીઠી નાખી દીધી. જો બબોડા કાઢવા માંડી મીઠી. જો તાપ કેટલો મસ્તીનો થાય છે. નાખું છું ડુંગળી. થોડોક દગું મગું છે, ટોપલી કેમ દગે છે? એને પાયા બનાવવાના હતા. તો આપણી ડુંગળી હેકાઈ ગઈ છે. તો હવે મસાલો નાખી દઈ અને મસાલો હેકી નાખીએ મસ્ત રીતે. ના, ડુંગળી નાખી દીધી, એમાં નાખી તો ટમેટા અને મરચાં નાખી દીધા છે, મસાલો હેકાઈ ગયો એટલે. નમક નાખીએ થોડુંક આમાં હમણાં, પછી શાખીને પછી એને પાછળ નાખીએ. આપણું મગરું હવે નાખી દઈએ. મસાલો નીચે છે ને બેસવા માંડે. દૂધ પકાવું મગરું છે દીશું, મગરું મૂકું હું પકાવી દઈશું. હે ગંધાય જ મગું? તે મગું તો ગંધાય, એ ડ્રાય ફિશ આવે. હા, ડા ફિશ. તું સેટું રે તે નાની ના પડી જા. કરને છે આપણે નીચે મસાલો રાજો માંડો. કેમ ગેસ હોય તો આપણે ધીમો કરીશું. તાને ઇન્દ્રા સેટા કર લે. એક જ ઇન્દ્રું છે. तो चलो पकावते पकावते आइसक्रीम खा लीजिए. हमारे उकरी आइसक्रीम लिए 20 आइसक्रीम खाई लीजिए. થોડુંક આપણે પાણી નાખી દઈએ એટલે મસાલો છે ને હેલ્પ ફોઈમાં બેઠી જાય. માસીને કે કોણ
ઝાઝુ નહીં નાખવાનું. થોડું પાણી નાખ્યું 1 ગ્લાસ જેટલું. તો જો આપણું મગરું હવે ઈજવા આવી ગયું છે. પાણી બળી જાય ને પછી મગરું ઉતારી લઈએ. અનિલા વાસણ ઘસી લીધા. તો આ શીતલ વાસણ ઘસી નાખે, હું મારું થોડું કામ કરી નાખું. આ પ્લાન્ટને પાણી પાઈ દેમ. દઈશું બાપા દઈશું. કોણ ખાઈ એકો 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 કોણ ખાઈ? કોણ લેવું? કૂટો છે છોકો.